વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગણિતમાં આજે આપણે સ્વાધ્યાય 13.1ના દાખલા ગણવાના છે. જે લોકોએ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય એ લોકો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરશો. તો આજે આપણે સ્વાધ્યાય 13.1ના દાખલા ગણીએ છીએ. એમાં પહેલો દાખલો છે. એમાં જરૂરી શીટનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો તેના માટે ડબ્બા બનાવવા માટે જે શીટ વાપર છે એ શીટનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો શીટનું ક્ષેત્રફળ બરાબર પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ વત્તા તળિયાનું ક્ષેત્રફળ. તો પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ જે છે એનું સૂત્ર આપણે લખીશું 2h કૌંસમાં L વત્તા B વત્તા તળિયાનું ક્ષેત્રફળ એમાં L ગુણ્યા B એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે એમાં આપણે કિંમતો મૂકીશું 2 ગુણ્યા h જે છે ઊંચાઈ એ રકમની અંદર સેન્ટીમીટરમાં આપેલી છે અને લંબાઈ અને પહોળાઈ એ મીટરમાં આપેલી છે. એટલે ઊંચાઈને પણ આપણે મીટરમાં ફેરવીએ. રકમમાં સેન્ટીમીટરમાં આપેલી છે 65 સેમી. એને આપણે મીટરમાં ફેરવીશું એટલે 100 વડે ભાગીશું એટલે 0.65 થશે. એ આપણે લખીશું 0.65 કૌંસમાં L એટલે કે લંબાઈ રકમમાં 1.5 મીટર આપેલી છે. અહીંયા આગળ લખીશું આપણે 1.5 વત્તા B એટલે કે પહોળાઈ એ 1.25 મીટર આપેલી છે. વત્તા લંબાઈ અને પહોળાઈ અહીંયા જે લખેલા છે એમાં લખીશું 1.5 ગુણ્યા 1.25. હવે 0.65 ગુણ્યા 2 કરીશું એટલે 1.3 થશે ગુણ્યા 1.5 વત્તા 1.25 કરીશું એટલે 2.75 થશે. 1.5 ગુણ્યા 1.25 કરીશું એટલે 1.875 થશે. હવે 1.3 ગુણ્યા 2.75 કરીશું એટલે 3.575 વત્તા 1.875. આ બંનેનો આપણે સરવાળો કરીએ તો 5.45 જેટલો થશે. બધા લંબાઈ પહોળાઈ બધા આપણે મીટરમાં છે. આ ક્ષેત્રફળ શોધ્યું એટલે એનો એકમ લખીશું મીટર સ્ક્વેર. હવે રકમની અંદર ભાવ આપણને આપેલો છે 1 મીટર સ્ક્વેરના 20 રૂપિયા. એ લખીશું આપણે 1 મીટર સ્ક્વેર શીટનો ખર્ચ બરાબર 20 રૂપિયા માટે અહીંયા આપણે આ જે શીટનું ક્ષેત્રફળ શોધેલું છે 5.45 મીટર સ્ક્વેર 5.45 મીટર સ્ક્વેર શીટનો ખર્ચ
બરાબર કેટલા, એટલે કે 5.45 ગુણ્યા 20 થશે. 5.45 ગુણ્યા 20 કરીશું એટલે કે 109 થશે, એટલે કે રૂપિયા 109. બીજો દાખલો જોઈએ આપણે. બીજા દાખલાની અંદર જે રંગકામ કરવાનું છે એ વિસ્તારનું આપણે ક્ષેત્રફળ શોધીએ. કુલ ક્ષેત્રફળ તો એની અંદર 4 દિવાલ અને છત એ બંનેના ક્ષેત્રફળનો આપણે સરવાળો કરીશું. લખીશું આપણે 4 દિવાલોનું ક્ષેત્રફળ વત્તા છતનું ક્ષેત્રફળ. ચાર દિવાલનું ક્ષેત્રફળ માટે સૂત્ર લખીશું 2h કૌંસમાં L પ્લસ B પ્લસ છતનું ક્ષેત્રફળ L ગુણ્યા B. રકમ માટે જોઈને આપણે એની કિંમત લખીશું 2 ગુણ્યા Hની કિંમત રકમમાં 3 આપેલી છે, 3 લખીશું કૌંસમાં L વત્તા B. L એટલે કે લંબાઈ, એની કિંમત છે 5. B એટલે કે પહોળાઈ, એની કિંમત છે 4 વત્તા L ગુણ્યા B એ જે કિંમત મૂકી છે તે 5 ગુણ્યા 4. હવે 5 વત્તા 4 કરીશું એટલે 9 થશે, અને અહીંયા 2 ગુણ્યા 3 કરીએ એટલે 6 થશે, એટલે 9 ગુણ્યા 6 કરીએ એટલે 54 થશે. હવે અહીંયા 5 ગુણ્યા 4 કરીશું એટલે 20. 54 વત્તા 20 કરીશું એટલે 74 થશે. અહીંયા લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ બધી મીટરમાં જ આપેલી છે. આપણે ક્ષેત્રફળ શોધ્યું એટલે ક્ષેત્રફળનો એકમ થશે મીટર સ્ક્વેર. હવે રકમની અંદર જે ભાવ આપેલો છે એ પ્રમાણે 1 મીટર સ્ક્વેર વિસ્તારને રંગવાનો ખર્ચ બરાબર રૂપિયા 7.5. તો આપણે જે ક્ષેત્રફળ શોધેલું છે 74 મીટર સ્ક્વેર એ લખીશું. માટે 74 મીટર સ્ક્વેર વિસ્તારને રંગવાનો ખર્ચ બરાબર કેટલો, એટલે કે 74 ગુણ્યા 7.5 કરવા પડે. તો 74 ગુણ્યા 7.5 આ બેનો આપણે ગુણાકાર કરીશું એટલે થશે રૂપિયા 555. એટલે રંગવાનો કુલ ખર્ચ એ 555 રૂપિયા. આગળ આપણે દાખલો ત્રીજો જોઈએ. ત્રીજા દાખલાની અંદર હોલની ઊંચાઈ શોધવાની છે, અને એમાં
કુલ ખર્ચ આપેલો છે એની ઉપરથી આપણે પહેલાં ક્ષેત્રફળ શોધવું પડશે. તો રકમમાં જે ભાવ આપેલો છે એ પ્રમાણે ₹10 ખર્ચમાં રંગાતા વિસ્તારનું ક્ષેત્રફળ બરાબર 1 મીટર સ્ક્વેર. તો રકમમાં આપેલા છે 15,000. ખર્ચમાં રંગાતા વિસ્તારનું ક્ષેત્રફળ બરાબર કેટલા? તો 15,000 ગુણ્યા 1/10 આવશે. આ 1 0 ને 1 0 કાઢી નાખીએ એટલે કે 1500 થશે, એટલે કે 1500 મીટર સ્ક્વેર. હવે જે 4 દિવાલનું ક્ષેત્રફળ એ 1500 મીટર સ્ક્વેર થયું. હવે આગળ આપણે સૂત્ર જોઈ ગયા છે એ પ્રમાણે લખીશું. આ જે ક્ષેત્રફળની કિંમત આવી એ 500 પૃષ્ઠોનું ક્ષેત્રફળ એ લખીએ આપણે. 500 પૃષ્ઠોનું ક્ષેત્રફળ બરાબર 1500 મીટર સ્ક્વેર. ઉપર જે શોધેલા છે તે. હવે 500 પૃષ્ઠોનું ક્ષેત્રફળ એટલે કે તળિયાની પરિમિતિ ગુણ્યા ઊંચાઈ બરાબર આ ઉપર જે છે તે 1500 મીટર સ્ક્વેર. આપણે ઊંચાઈ શોધવી છે. તળિયાની પરિમિતિ એ રકમમાં આપેલી છે 250 મીટર. એ લખીશું 250. ઊંચાઈ શોધવાની છે. ઉપર જે હતા તે 1500. ઊંચાઈ શોધવાની છે. 250 અને ઊંચાઈ વચ્ચે ગુણાકારનો સંબંધ છે. આ 250ને આપણે સાઈડ ચેન્જ કરીશું તો નીચે છેદમાં આવશે, એટલે આગળ નીચે લખીશું 250. આ 0 0 કાઢી નાખીએ અને આ છેદ ઉડાવીશું તો 25 × 150 થાય, એટલે અહીં આગળ લખીશું 6, એટલે કે એનો જવાબ થયો 6. એટલે કે ઊંચાઈ 6. પેલા બધા આંકડા મીટર માટે લઈને મીટરમાં લખીશું, એટલે ઊંચાઈ 6 મીટર. આગળ ચોથો દાખલો જોઈએ. તો ચોથા દાખલાની અંદર આપણે પહેલાં 1 ઇંચનું કુલ પૃષ્ઠફળ શોધીશું. એક ઇંચનું કુલ પૃષ્ઠફળ બરાબર સૂત્ર લખીશું એ કૌંસમાં LB વત્તા BH વત્તા HL. રકમમાંથી જોઈને બધી કિંમતો લખીશું. L એટલે કે લંબાઈ, એની કિંમત આપેલી છે 22.5 ગુણ્યા B એટલે કે પહોળાઈ,
એની કિંમત આપેલી છે 10 વત્તા બી એટલે કે પહોળાઈ એની કિંમત 10 ગુણ્યા ઊંચાઈ એની કિંમત છે 7.5 વત્તા એચ એટલે કે ઊંચાઈ એની કિંમત છે 7.5 ગુણ્યા એલ એટલે કે લંબાઈ એની કિંમત છે 22.5 રકમમાંથી જોઈને આપણે બધી કિંમતો આ સૂત્રમાં મૂકી 22.5 ગુણ્યા 10 કરીશું એટલે દશાંશનો નીકળી જશે એટલે કે 225 થશે 7.5 ગુણ્યા 10 કરીશું એટલે એમાં પણ દશાંશનો નીકળી જાય એટલે 75 થશે આમાં 22.5 ગુણ્યા 7.5 કરીશું એટલે 168.75 થશે હવે કૌંસમાં જે બધા છે 225 વત્તા 75 વત્તા 168.75 આ ત્રણનો આપણે સરવાળો કરીએ તો 468.75 468.75 ગુણ્યા 2 કરીશું એટલે કે 937.5 રકામાં બધી લંબાઈ પહોળાઈ ઊંચાઈ એ સેમીમાં આપેલી છે એનો આપણે પૃષ્ઠફળ શોધ્યું એટલે એનો એકમ થશે સેમી સ્ક્વેર હવે રકમની અંદર મીટર સ્ક્વેર છે એટલે આના જો મીટર સ્ક્વેર આપણે બનાવવા હોય તો 10,000 વડે ભાગવા પડે એટલે કે 937.5 ભાગ્યા 10,000 તો એ મીટર સ્ક્વેર થાય છેદમાં 10,000 છે એટલે આ દશાંશનો હજુ 4 પોઈન્ટ જેટલું આ બાજુ ખસે એટલે થશે 0.0375 આટલા મીટર સ્ક્વેર થશે આપણે આ 1 ઇંચનું કુલ પૃષ્ઠફળ શોધ્યું છે એટલે કે 0.0375 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ રંગી શકાય એવા ઈંટની સંખ્યા ક્ષેત્રફળ રંગી શકાય તેટલા રંગથી રંગાતી ઈંટોની સંખ્યા બરાબર 1 તો આપણે જે ક્ષેત્રફળ શોધેલું છે આ 0.0375 એના માટે એક ક્ષેત્રફળ રંગી શકાય એવી ઈંટોની સંખ્યા 1 થાય હવે રકમની અંદર આપણને 9.375 મીટર સ્ક્વેર આપેલા છે એ લખીશું માટે 9.375
375 મીટર સ્ક્વેર આ રકમમાં આપેલું છે. એટલા ક્ષેત્રફળમાં રંગી શકાય તેટલા રંગથી રંગાતી ઈંટોની સંખ્યા એ શોધવાની. તો આ 9.375 ગુણ્યા 1 છેદમાં આ લખીશું 0.0375. આ બેનો ભાગાકાર કરીશું એટલે 100 આવશે. એટલે કે ઈંટોની જે સંખ્યા છે તે 100 થઈ. આ રીતે તમારે દાખલા ગણવાની પ્રેક્ટિસ કરવાની છે અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેશો. અસ્તુ.